સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકાની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે। ટ્રાફિકની સમસ્યા ન રહે, લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે રસ્તા ઉપર દબાણો દૂર કર્યા છે। 213 ટ્રાફિક સિગ્નલનો ટાઈમિંગ સેટ કર્યા છે। 96 જગ્યાઓ પરથી બિનજરૂરી બમ્પ દૂર કર્યા છે। 36 જગ્યાઓ પર સર્કલો રિલાઇઝન કરવામાં આવ્યા છે। 104 જગ્યાઓ પર રોડ માર્કિંગની કામગીરી કરવામાં આવી છે। 178 જગ્યાઓ પર ટ્રાફિક સાઇનેજની કામગીરી કરવામાં આવી છે। તે ઉપરાંત 21 જગ્યાઓ પર બોલાર્ડ લગાડવાની કામગીરી કરવામાં આવી, જેના કારણે સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની રહેશે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।